बड़ौदा ट्रैवल्स टूरिस्ट और बस टैक्सी के ड्राइवरों द्वारा एक बार फिर नए कानून का विरोध करते हुए पोलो ग्राउंड पर इकट्ठा होने के बीच अपना आक्रोश व्यक्त किया था। वडोदरा के ट्रैवल्स टूरिस्ट बस और टैक्सी के ड्राइवरों द्वारा पोलो ग्राउंड से इकट्ठा होते हुए हाल ही में अमलवारी किए गए वैसे हिट एंड रन की घटना में नए कानून का विरोध करते हुए आक्रोश व्यक्त किया गया, जिसमें लगातार दूसरे दिन पर तमाम ट्रक ड्राइवरों द्वारा इसका विरोध आंदोलन जारी किया गया है। मुंबई, इंदौर, दिल्ली, हरियाणा, उत्तर प्रदेश सहित अन्य राज्यों में भी ट्रक चालकों के खिलाफ चक्का जाम करते हुए इसका विरोध किया जा रहा है, जिसके भागरूप पोलो ग्राउंड के पास भारी तादाद में ट्रक के ड्राइवर इकट्ठा होने के बीच सरकार के नियमों का विरोध करते हुए अपनी नाराजगी व्यक्त की गई थी। हमारा एक ड्राइवर भाई છે યુનિયનર બન્યા હતા, તેમને આજે નોકરીથી કાઢવામાં આવ્યા છે। તમારી માંગ એક જ છે, તેમને નોકરી પાછા લો ને બીજી માંગ એવી છે તો જે તમે આ 7 લાખ રૂપિયા જુર્માનો 10 સાલની સજા કહો છો તમે, બરાબર છે? એટલે ગાડી ઠોકાય તો ડ્રાઈવર ભાગી જાય ગાડી છોડીને, તેના માટે 10 સાલની સજા અને 7 લાખ રૂપિયા જુર્માનો અમારા માટે। પણ એ કયા કારણથી તમે કહો છો ગાડી છોડીને ભાગવાનું નહીં, તો પબ્લિક મારશે તો તમે બચાવ આવવાના છે? તમે લિખિતમાં આલો ને મીડિયા બોલાવો, લિખિતમાં આલો તો તમે ભાગો, ગાડી છોડીને ભાગી જશો તો બચવાના છે, અને ગાડી ઉપર રહેશો તો પબ્લિક મારશે તો બચાવ ઉપર અમે લિખિતમાં જો તો ગાડી પર અમે રહેશું, એમ્બ્યુલન્સ આવતા લગીને અમે રહેશું, અમે તૈયાર બધી ફાયદા કરશું। જે મરી ગયું હશે તો એને વાગ્યું હશે તો હાથ પાંગડું તૂટ્યું હશે, અમે બધી વાતે અમે ત્યાં ઊભા રહીશું, પણ તમે લિખિતમાં આલો તો પબ્લિક અમને હાથ નહીં લગાવો જોઈએ। અમારી એક જ માંગ છે, બીજી કોઈ માંગ નહીં અમારી। તમારી માંગણી નહીં સંતોષાય તો આગળ શું કરશો? ડ્રાઇવિંગ લાઇન છોડી દેવાનું, લાયસન્સ તોડીને ફેંકી દેવાના, છેલ્લા મજૂરી કરશું પણ ડ્રાઇવિંગ લાઇન નહીં કરી અમે।